હાલે માઈક લ્યો બેટા, આપી દે એમને બંને. દરેક વિદ્યાર્થી મિત્રો કર્યું હતું એ પ્રોમિસ પૂર્ણ થાય છે આજે, અને અહીં ઉપસ્થિત તમામનું હું શાબ્દિક સ્વાગત કરું છું. તો આપણે કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરીશું. પ્રાર્થના બાદ હું તમને વધુ ડિટેલ આપીશ. તો બધાએ આંખ બંધ કરો અને પ્રાર્થના સાંભળો. स्टार्ट। मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया। मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया। मैं जब से जग में आया, वही तब से शीतल छाया। कभी सहलाया गोदी में, कभी कंधों पर है बिठाया। मेरे सिर पर हाथ रख कर बस प्यार ही प्यार लुटाया। ओ पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया। દાતાશ્રીઓ જે આપણે ઉપસ્થિત રહ્યા છે એમનું ટ્રસ્ટ આરકે પ્રેરણા ટ્રસ્ટ, અને એ ટ્રસ્ટ વ્યક્તિ નિર્માણ, આપણું વ્યક્તિગત નિર્માણ કેવું થાય, આપણામાં કયા કયા સારા શું ટેવો હોવી જોઈએ, ગુડ હેબિટ્સ, બેડ હેબિટ્સ, અને પર્યાવરણ સુરક્ષા. એ પર્યાવરણ સુરક્ષા માટે એ લોકો પ્લાસ્ટિક, જે આપણે વેફર ને એવા પ્લાસ્ટિકના પાણીની બોટલ, એ બધું મતલબમાં યુઝ નહીં કરવું જોઈએ અને પર્યાવરણને બચાવવું જોઈએ. એ માટે તમને એક આવું પેમ્ફલેટ આપવામાં આવશે. દરેકે આનો અભ્યાસ કરવાનો છે, અને આજે ગેરહાજર છે એ બાળકોને આપણે કાલે આપીશું. તો સૌપ્રથમ આપણે આરકે પ્રેરણા ટ્રસ્ટમાંથી ઉપસ્થિત જીતેશભાઈ આહિર, જે મેનેજિંગ ટ્રસ્ટી છે, એમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે હું યાસીનભાઈને કહીશ. યાસીનભાઈ અત્રે ઉપસ્થિત થઈને સાહેબનું સ્વાગત કરે. આપણે જોરદાર તાળીઓ પાડશું. ત્યારબાદ ભારતીયને વિનંતી કરીશ કે વાદ્યાબેનનું સ્વાગત કરશે. એવો મેકેનિકલ એન્જિનિયર છે અને ઇન્ટર્નશિપ માટે આ ટ્રસ્ટ સાથે જોડાયા છે. એ લોકો સ્ટડી કરતા સાથે સાથે આ ટ્રસ્ટના કેવા કાર્યો થાય છે એ બાબતે એ લોકોનું નવયુવાઓને પ્રેરે છે, પ્રેરણા આપે છે. ત્યારબાદ વીર પટેલનું, જે આપણા ડોક્ટર સંજય સર પટેલ ના સુપુત્રી છે, એમનું સ્વાગત કરવા માટે હું સિદ્દીક સરને કહીશ કે સિદ્દીક સર આપણે બાળકો જોરદાર તાળીઓ પાડીશું અને આપણા મોભિયા મહેમાનોને આપણી શાળામાં સ્વાગત કરીશું. ફરી એકવાર તાળીઓ પાડશું. તાળીઓનો ગડગડાટ કરીશું. પ્લાસ્ટિક મુક્ત તાલુકો, જિલ્લો, રાજ્ય અને દેશને બનાવવાની એમની પહેલ છે. તો આપણે બધા બી પ્રોમિસ આપશું કે આપણે ઓછામાં ઓછો પ્લાસ્ટિકનો ઉપયોગ શાળામાં કરીશું. એવો આપણને આ રીતે નોટબુક આપે છે. સાહેબશ્રીને આપણે જેટલી સંખ્યા આપી છે એટલી પૂરેપૂરી નોટબુક, એટલી વધારે બી આપી છે. કોઈના માટે કોઈ એક પણ બાળક ના રહે. સાહેબનું ઉપરથી સૂચન હતું કે દરેક બાળકોને આ જે જરૂરિયાત છે એ પ્રમાણે નોટબુકનું આપણે વિતરણ કરીશું. તો પ્લાસ્ટિક મુક્ત આપણા તાલુકાને અને ગામને બનાવવું હોય તો સૌપ્રથમ આપણે આપણી શાળામાંથી ચાલુ કરવું જોઈએ. આપણે આ પ્રોજેક્ટ છે છતાંથી હજુ આપણે ગંભીરતાથી એ લેતા નથી. તમને બધાને ઘણીવાર સૂચના આપવામાં આવી છે કે આપણા કેમ્પસમાં કોઈ પણ પ્રકારનું પ્લાસ્ટિક ઘરેથી લાવવાનું નહીં.
ખાસ કર આપણે જે વેફર ને પડીકા આવે છે તેનો આપણે શાળાની અંદર લાવવા નહીં. એ પ્લાસ્ટિક પર્યાવરણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત આરકે પ્રેરણા ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જીતેશભાઈ આહિર, બેન શ્રી યોગિતાબેન, પેલા બેનનું નામ નથી, બેન શ્રી ઝાબિયાબેન અને હેર પટેલ, આપ સૌનું આજના પ્રસંગે હું સ્વાગત કરું છું. આપશ્રીના ટ્રસ્ટ દ્વારા અમારી શાળાના બાળકોને આજે નોટબુકનું દાન કરવામાં આવી રહ્યું છે. એ માટે હું આપનો હૃદયપૂર્વક અભિવાદન કરું છું, હાર્દિક અભિવાદન કરું છું, આપનો આભાર પણ માનું છું. કારણ કે સૌથી મહત્વનું દાન, વિદ્યાદાન, એ સર્વદાનમાં શ્રેષ્ઠ દાન છે. તેની તુલના કોઈની સાથે ન થાય. બાળકોને આજે નોટ મળશે તો એમના ઉત્સાહમાં પણ વધારો થશે. પાઠ્યપુસ્તકો તો સરકાર તરફથી મળે જ છે, પણ આખું વર્ષ જેમાં એમને લખવાનું હોય એનો જ જો સહયોગ આપના તરફથી બાળકોને મળી રહ્યો છે તો એમનો ઉત્સાહ પણ બેવડાવશે અને એમના થકી એમના અભ્યાસનો પાયો પણ ચણાશે. આ તબક્કે હું આપશ્રીનો આભાર માનું છું કે અમારા બાળકોને આવું મૂલ્યવાન તમે દાન આપ્યું છે. ફરીવાર આરકે પ્રેરણા ટ્રસ્ટ વતી પધારેલા સર્વ મહાનુભાવોનો હું અહીંથી હૃદયપૂર્વક આભાર માનું છું. આપ સૌનું અભિવાદન કરું છું. અસ્તુ. સર્વથી ઉપર છે. આપણી પરિસ્થિતિ જો બદલવી હોય તો આપણે વિદ્યા લેવી પડે અને વિદ્યા લઈને જ આપણે કંઈ કરી શકીએ. તો આપણે હવે અત્યારે અહીંથી દરેક ધોરણમાંથી બે બાળકોને પુસ્તકો નોટબુક આપવામાં આવશે. તો ટીચર જેમને ઊભા કરે તે લોકો અહીં આવે અને નોટબુક સ્વીકારે. જા તા પેલા મૂકવા લાગને ઉપર અદબ પાડને બેસવાનું છે. હા હમણાં એટલે પેલી સાથે જ આપવાનું છે એમને. એક એક મૂકી દે, પહેલી નોટમાં એક એક મૂકી દો બેટા. ભારતીબેન સ્કૂલમાંથી તો એ બાળકોને આપણે દરેક શિક્ષકો એ મળીને વેકેશન દરમિયાન એ લોકોના વાલી મુલાકાત કરી અને એ લોકોને પાછી આપણી શાળાની અંદર લાવ્યા છે. એ 3 બાળકોને છેલ્લા 2 થી 3 વર્ષ લગી ભણતા નહીં હતા, પરંતુ આપણે શોધીને બી લાવીને એ લોકોને આપણી શાળામાં એડમિશન આપ્યું છે. એક પણ બાળક શિક્ષણ વગરનું ન રહે એ સરકારશ્રીનો ઉદ્દેશ્ય છે, જે આપણે પૂરો પાડવાનો છે. બાકીના વિદ્યાર્થીઓ જોરદાર તાળીઓ પાડશે. પૂર્વી આપણે ત્યાં બાલવાટિકામાં 20 બાળકોનો પ્રવેશ થયો છે અને અન્ય 10 બાળકો બીજા બધા ધોરણમાં, એમ કુલ મળીને આપણી સંખ્યા 176 પ્લસ થઈ છે.